તો આ સાથે જ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને લઈને સૌથી મોટા સમાચાર। પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું ડીએનએ થયું છે મેચ। હર્ષભાઈ સંઘવીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ લઈને હવે રાજકોટ લઈ જવાશે। ચાર્ટર ટ્રેનથી સ્વર્ગસ્થ વિજયભાઈનું પાર્થિવ દેહ રાજકોટ લઈ જવાશે। બપોરે 3 વાગે ચાર્ટર્ડ પ્લેનથી રાજકોટ પાર્થિવ દેહને લઈ જવાશે। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે। રાજકોટમાં અંતિમ વિધિને લઈને તૈયારીઓ કરાઈ છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વર્ગસ્થ વિજયભાઈના પરિવારજનો સાથે મુલાકાત કરી છે। તો પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજયભાઈનું પ્લેન ક્રેશમાં નિધન થઈ ગયું છે અને છેલ્લા 2 દિવસથી સતત ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી। પહેલા તેમના બહેનના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આખરે હવે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થઈ ગયું છે। गुजरात के पूर्व मुख्यमंत्री हमारे नेता कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजयभाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और खास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। સીએમ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું આખરે ડીએનએ મેચ થઈ ગયું છે અને હવે હર્ષભાઈ સંઘવીએ પણ આ સત્તાવાર રીતે માહિતી આપી દીધી છે। હવે જ્યારે પાર્થિવ દેહને લઈને રાજકોટ જવામાં આવશે, અંતિમ વિધિને લઈને શું માહિતી આપની પાસે છે અર્પિત? હાલ પોસ્ટમોર્ટમ રૂમ પાસે ચૂકે છે। 1200 બેડનો પોસ્ટમોર્ટમ રૂમ છે। તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક જ્યાં મૃતદેહ પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો બરાબર ત્યાં ખાસ પ્રકારની વ્યવસ્થા ગઈકાલથી જ ઊભી કરવામાં આવી છે। હજુ સુધી એ સ્પષ્ટતા અથવા તો એ પ્રકારની કોઈ માહિતી નથી આવી કે વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ ક્યારે અને કેટલા વાગે સોંપવામાં આવશે એના પરિવારજનોને। હજુ સુધી વિજયભાઈ રૂપાણી, મૃતક વિજયભાઈ રૂપાણી છે પૂર્વ મુખ્યમંત્રી, એમનું કોઈ પરિજન હાલ તો અહીંયા હાલ જોવા નથી મળ્યું, પરંતુ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે ગમે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવી શકે છે અને જ્યારે આ મૃતદેહ સોંપવાની એમના પરિવારજનોને પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, આખી પ્રોસેસ હશે, એ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા હાજર રહે એવી શક્યતાઓ અને એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે પોલીસ અધિકારીઓ સાથે વાત થઈ છે એ પ્રમાણે, જે મને માહિતી મળી છે એ પ્રમાણે હાલ જે થોડા સમય પહેલા 2 મૃતદેહ અહીંયા લઈ જવામાં આવ્યા હતા એ પૈકી એક પણ મૃતદેહમાં વિજયભાઈ રૂપાણી ન હતા। શક્યતા એવી પણ છે કે બની શકે કે અગાઉ જે મૃતદેહ આવ્યા હતા એમાં પણ વિજયભાઈ રૂપાણીના મૃતદેહનો સમાવેશ હોઈ શકે છે, પણ હજુ સુધી સત્તાવાર રીતે એવી કોઈ માહિતી નથી આવી કે આ જે આખી વ્યવસ્થા ઊભા કરવામાં આવી છે નવી 1200 બેડની હોસ્પિટલ, એમાં જે મૃતદેહ અહીંયા લાવવામાં આવ્યા છે એ મૃતદેહમાં વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ છે કે કેમ એ હજુ સ્પષ્ટતા નથી થઈ, પણ થોડી વારમાં એ હકીકત સામે આવી શકે છે। થોડા સમયમાં બની શકે છે કે અન્ય જે અધિકારીઓ અથવા તો કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રીઓ પણ અહીંયા આવી શકે છે અને તેમની હાજરીમાં જ્યારે વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ સોંપવામાં આવશે ત્યારે તેઓ પણ હાજર રહે એવી શક્યતા છે। પણ હજુ સુધી માત્ર કયાસ લગાવવામાં આવી રહ્યા છે અને બની શકે છે કે જે આખી પ્રોસેસ પૂરી થઈ છે ડીએનએ મેચ કરવાની, એ સત્તાવાર માહિતી સામે આવી ચૂકી છે, પણ એ સત્તાવાર માહિતી સામે આવ્યા પછી એમના મૃતદેહને પેક કરવો અથવા તો એ જે ડોક્યુમેન્ટેશનની આખી પ્રક્રિયા હોય છે, પ્રોસેસ હોય છે, એમાં કેટલો સમય લાગી શકે છે એ તપાસનો વિષય છે। પણ બની શકે છે લગભગ હજુ અડધો કલાકથી કલાકનો સમય ટેન્ટેટિવલી માનવામાં આવી રહ્યો છે કે લાગી શકે છે ને એ પછી જે આખી પ્રક્રિયા છે
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ સોંપવાની એ પણ કરવામાં આવે એવી શક્યતાઓ છે, પણ હજુ એ ચોક્કસ સમય નથી આવ્યો. તમામ મીડિયા કર્મીઓ રાહ જોઈ રહ્યા છે, સાથે સાથે જેટલા લોકો આખી દુર્ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધી આ આખી પ્રક્રિયામાં નજરના સાક્ષી બન્યા છે, એ લોકો પણ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે એ સમાચાર સાંભળવા મળે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મૃતદેહનો જે ડીએનએ છે એમના પરિવારજનોના ડીએનએ સાથે મેચ થાય એ સમાચારની રાહ જોવાઈ રહી હતી. જો કે એ વાત હવે કન્ફર્મ થઈ ચૂકી છે, એમના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે, પણ હવે સત્તાવાર રીતે આખી જે ડોક્યુમેન્ટેશનની કાર્યવાહી કરવાની આવે છે જે સિવિલ હોસ્પિટલમાં, કેમ કે પહેલા સિવિલ હોસ્પિટલનો જે જૂનું પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં આખી પોસ્ટમોર્ટમની એ પ્રક્રિયા પછી જે અધિકારિક તौर પર જે પ્રોટોકોલ નક્કી થયા છે, જેટલાય દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એ તમામના પ્રોટોકોલ નક્કી થયા છે. એ પ્રોટોકોલ પ્રમાણે એમના મૃતદેહ હવે નવી 1200 બેડની જે હોસ્પિટલ છે એનો નવો પીએમ રૂમ છે ત્યાં લેવામાં આવી રહ્યા છે, અને ત્યાં એક બાદ એક જે મૃતદેહોને એમના પરિવારજનોને સોંપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. એ વાત ચોક્કસ છે કે અત્યાર સુધી પ્રોટોકોલ પ્રમાણે પોલીસનું એસ્કોર્ટિંગ મળતું હતું, સાથે સાથે સ્થાનિક અધિકારી એટલે કે તલાટી અને મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ એસ્કોર્ટિંગમાં રહેતા હતા. પણ હવે જ્યારે વાત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વાત આવે છે ત્યારે એમના પરિવારજનો પર આખી નિર્ણય છોડવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ મીડિયા સાથે વાત કરી હતી ત્યારે એમને કહ્યું હતું કે હાલ મેચ થઈ ગયા પછી, ડીએનએ મેચ થઈ ગયા પછી એમની અંતિમ વિધિની જે આખી વાત છે એ એમના પરિવાર પર નિર્ભર કરે છે. એટલે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો પરિવાર છે એ નક્કી કરશે કે એમના મૃતદેહને સડક માર્ગે લઈ જવો અથવા તો હવાઈ માર્ગે લઈ જવો. એ બંને નિર્ણય એમના પરિવારજનો પર છે. એ ગમે ત્યારે એ નિર્ણય આવી શકે છે, અને એ નિર્ણય આવ્યા પછી એમનો મૃતદેહ 1200 બેડની સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી એનો મૃતદેહ લઈ જવામાં આવી શકે છે. પણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે હવાઈ માર્ગે એમનો મૃતદેહ લઈ જવામાં આવે છે અથવા તો સડક માર્ગે. કોઈ પણ નિર્ણય હશે એ સત્તાવાર રીતે થોડી વારમાં બની શકે છે, અડધો કલાકથી કલાકની અંદર આવી શકે છે. હાલ 2 વાગ્યાનો સમય થવા આવ્યો છે અને લગભગ અડધો કલાક સમય થયો એ વાતનું કન્ફર્મેશન થયે. અડધો કલાક થયો છે કે જ્યારે ડીએનએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએ એમના પરિવારજનો સાથે મેચ થઈ ગયો છે. એ અડધો કલાકનો સમય થયો આખી હકીકત સામે આવ્યા પછીનો, અને બની શકે 1 કલાકથી વધારેનો સમય લાગી શકે છે એ હેન્ડઓવરની પ્રોસેસ કરવામાં, આખી ડોક્યુમેન્ટેશનની કાર્યવાહી કરવાના. કેમ કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વાત છે એટલે આખો મામલો ખૂબ ગંભીર છે. પહેલાથી આમ તો આખો જે દુર્ઘટના બની એ ખૂબ ગંભીર અને કરુણાંતિકા મોટી સર્જાઈ હતી, પણ હવે જ્યારે એ ડીએનએ મેચ થઈ ગયા છે ત્યારે એમાં કંઈ કાચું ન કપાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. અને હવે એક સમાચાર એ પણ આવ્યા છે, અત્યાર સુધી 42 જે મૃતકો છે એ મૃતકો અને એમના પરિવારજનોના જે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા એ તમામ મેચ થઈ ચૂક્યા છે. અને હવે બની શકે છે કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થઈ ગયું છે તો અન્ય જે બાકી રહેલા ડીએનએની પ્રોસેસ છે એ પણ ઝડપી બની શકે છે. કેમ કે આ કિસ્સામાં કોઈ કાચું ન કપાય, કોઈ ઉતાવળ ન થઈ જાય એનું પણ ખાસ એની તકેદારી સ્થાનિક પ્રશાસનની સાથે સાથે જે ફોરેન્સિક લેબોરેટરીના જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, આખી પ્રોસેસ આખી પ્રક્રિયામાં જે જોડાયા હતા એમના દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હતી. એટલે રાહ જોવામાં આવી રહી છે અને શક્યતાઓ એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ અહીંયાથી જ્યારે લઈ જવામાં આવશે ત્યારે ખાસ એસ્કોર્ટિંગ પણ તેમને આપવામાં આવી શકે છે. પણ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે એમનો મૃતદેહ સડક માર્ગે લઈ જવામાં આવશે અથવા તો હવાઈ માર્ગે. એ જે નિર્ણય છે એ થોડી વારમાં સંભવતઃ સામે આવી શકે છે, પણ એની તમામ લોકો રાહ જોઈ રહ્યા છે અને બની શકે છે કે હવે લગભગ અડધો કલાકથી કલાકનો સમય લાગી શકે છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ છે એ નવા પીએમ રૂમથી એને લઈ જવાઈ શકે છે. પણ હજુ રાહ જોવામાં આવી રહી છે, કન્ફર્મેશન નથી આવ્યું કે કેવી રીતે અને ક્યારે એ મૃતદેહ લઈ જવામાં આવશે. જી બિલકુલ, આભાર અર્પિત જોડાયા તે બદલ. તો આપણી સાથે રીમા દોશી સિવિલથી લાઈવ જોડાઈ ગયા છે. રીમા, કેટલા મૃતદેહો સોંપાઈ ગયા છે, કેટલા બાકી છે, આપની પાસેથી શું માહિતી છે અને સિવિલમાં કેવી સ્થિતિ છે? જી, ચોક્કસથી જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 42 જેટલાના ડીએનએ સેમ્પલ્સ છે જે મેચ થઈ ચૂકેલા છે. સૌથી મહત્વની વાત છે કે વિજયભાઈ રૂપાણીનો ડીએનએ સેમ્પલ્સ પણ મેચ થઈ ચૂકેલું છે.
અને તેની વચ્ચે તેમની અંતિમ વિધિ છે જે આવતીકાલે કરવામાં આવનાર છે. આજ સાંજ સુધીમાં તેમનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચી જશે અને સાથે જ પરિવારના પણ જે તમામ સભ્યો છે જે હાલ ગાંધીનગરની અંદર છે તેમાંના પણ મોટાભાગના સભ્યો રાજકોટ પહોંચી જશે અને સાથે જ સૌથી મહત્વની વાત કે તેમનો પાર્થિવ દેહ છે જે બાય રોડ લઈ જવામાં આવશે કે ચાર્ટર્ડ પ્લેનમાં લઈ જવામાં આવશે તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. પરંતુ સિવિલ હોસ્પિટલના જો આ 1200 બેડ હોસ્પિટલના અહીંયાના જો હું દ્રશ્યો દર્શાવું તો થોડીક વખત પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા આવે તે પ્રકારની જે પરિસ્થિતિ હતી તેને લઈને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો હતો અને તે સમયે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી કે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવે અને સીએમ અહીંયા આવશે અને તે દર્શન અહીંયા કરશે અને બાદમાં તેને લઈ જવામાં આવશે. પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે સીએમ વિજયભાઈ રૂપાણીના ગાંધીનગરના નિવાસ સ્થાનેથી સીધા ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પહોંચી ચૂક્યા છે. થોડીવાર બાદ અંદાજે 1 કલાક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચશે અને ત્યારબાદ પરિવારના નિર્ણયના આધાર ઉપર એ નિર્ણય કરવામાં આવશે કે તેમનો પાર્થિવ દેહ છે જે કેવી રીતે અમદાવાદથી રાજકોટ લઈ જવો તેનો નિર્ણય ત્યારબાદ કરવામાં આવશે. જી બિલકુલ, આભાર રીમા વિગત સાથે જોડાયા તે બદલ. તો સમાચારમાં સમય થયો છે વિરામનો.